ફોન આવે તો મને 5 લાખ માંગ્યા છે મમ્મીનું કરવું પડશે કઈ ખબર પડતી શું કરું કશ કોમ આવતું નહીં કરું મંદિર ભાગ આપતો મંદિરે કહ્યું ને બહુ શાંતિ વિચાર કરું કરતા મારું કરજો મારું બોકર બી હવા દે બોકર જ જાવ તો બોકર બી હવા દે ખબર પડતી નહીં શું કરું મને ફોન આવે તો 5 લાખ માંગે છે શું કરું કશી ખબર પડતી નહીં અમે આપણે ભાખોર બાજુ જઈએ બરોબર મંદિરે દર્શન કરતા જઈએ આપણે દર્શન કરી જઈએ ભાઈ હા દર્શન માં પાછું ના પડે ના પાછું ના પડે મોહન બૂટ બદલી કાઢ્યા લે તો સારા ને હવે એ માં આખા જગત નું ખોલ પછી માં પછી મારું કરજે માં જય મહાકાળી જય પાવાવાળી જય વાળી માં હે માં પાવાવાળી એ માં હવનું હારું કરજે માં પછી મારું પણ ખોલ કરજે માં અને માં તારું પાનું જરા ખોલ કરજે માં જય માળી મારું તો કયો મારું માળી અને મારું કરું કરે માં અને મોહનલાલ નું કરજે હા જય માતાજી ચાલબા થોડુંક બેઠા જઈએ તા લે હાલો આરામ તો કરીએ બોખા ઉપર માતાજી આયા હતી લે હાલો લે આ સગનલાલ બેઠા લાગે લેવો તો બેસી લે હાલો લે સગનલાલ સમટી લાથન બેઠા આવો નવરા પડી ગયા આ કો ગોપા ઘરે જતા કો માતાજીને દર્શન કરતા જઈએ અને કોઈ થોડો આરામ કરતા જઈએ તમે દેખાયા સમટી લાથન બેઠા સગનલાલ તમે બહુ ટેન્શનમાં હોય એવું લાગે ચંદ્રલાલ બધું ટેન્શન હું કરું પેલા એને બધું ધ્યાન ના રખાય ભાઈ નો તો દારૂ પીવા હે સુધરે શું કરું હું કરું બા હા આ બધા વખત તમારા હે તારું પણ ના સુધરા કંદુ ના સુધરે ના તમ સુધરે ત્રણ માર જોડે હમણાં તો ના સુધરે છે તમે કોઈ બે શબ્દ કહો તો સુધરે હમણાં કહેવા જઈએ એટલે પાછા તમે મોન પાછા કહેવા આવો તમે કહેજો મને બે થઈ અત્યારે એમની દુઃખની વાત શું કે હવે તમે દુઃખ શું અત્યારે એવું કહો ને હું અમેરો આવ્યું 10 લાખ ખર્ચો આવેલો એવું કરું 5 લાખ બુટના ઉસીના લીધેલા હાલવાના હે હા શું કરું કે આમાં હવે તે ટેન્શન લીધે તમારે થોડું કોઈ મોમેરું પડી રહેવાનું હે એ તો કોક કરીએ એનું એક દાગીના લો પૈસે હા દાગીનો એક આલો હવે ઢીલા તને બેહરી છો તો મેર આવશે રૂપિયો સરે કીધા હું કરું રૂપિયો ના હોય તો પણ અમે બેઠા હા કોક કરીએ ગલા તમે બીછો નહીં હા કોક રસ્તો કાઢીએ આપડે હા ચંદ્ર દેવું પાવું થોડું બધું થઈ જાય ભેગું થયું પણ તમે આવી ઢીલા થઈને બેહર્યો તો ભાઈ અમને કોઈ સમજણ પડે નહીં ને રોશો નહીં હા સમજાવો કરી રોશો નહીં કશું રોશો નહીં સમજાય તમારે આ તો શું કહું અમે જોડે બેઠા એટલે યાર ચિંતા ના કરવાની કરીએ એનું જાણો ને તમે બધા ભાઈઓ છો અમે તમારે પડખે છીએ એવું ટેન્શન તમે છોડી દો કરો કરું હા તો કરો હા અત્યારે જઈએ મોહનલાલ ને બે પછી ઘેર આવો પછી કરીએ એનું બધું હા બધું કરી દઈએ હો સરપંચ સાહેબ જઈએ હો જઈએ મળીશું મળીશું
સગનલાલ તમે ચિંતા ના કરશો ચિંતા ના કરશો હો? તમે બી આઈ જાઓ ને આ પછી બધા તમારી ચિંતા કરો. તમારે કશું ચિંતા કરવાની નહીં મોહનલાલ હા. સગનલાલ ને કયો તમે કામ કરજો તો મારા સીતમ ખોલતો આમાં સીતમ જતા હું તો ભાઈ તમે અત્યારે ઘેર જાઓ અમે ભાગોરે જઈને અમારા કોમાં થોડું ગમમાં આવીએ હવે આઈએ તમે બધું મળું તમને હારું હતો નહીં ચિંતા ના કરશો તમે થઈ જશે એનું છે તે. મોહનલાલ હવે તમારી વાત બધી સાચી હા હા હવે સગનલાલ તો ક્યાં બરોબર મોઢેરાનું બધું તારી વાત ચાલે બરોબર હા હા અત્યારે કેવું કાઢવા અત્યારે મોઢેરા ખર્ચા બહુ હા હો એટલે આપણે સગનલાલને સમજાવીશું કશું નિમિત્તમાં બધું આપણે અહીં જે ટેકો બનશે બરોબર એવા આપણા ભાઈઓ થઈ ને એમના જે 20-25 જે થાય હા, બરોબર. ટેકો કરીએ બરોબર એ તો બરોબર હા એમને અને કાઢવા હા આ લગ્નનો કોણ કેવું કાઢવા ખબર હા હા અત્યારે મોંઘવારીના બધા ખર્ચા બહુ થાય બરોબર એ હા બધું હું કોઈ વિચારી બધું જે કંઈ આપણે લાવવું મેળવું કંઈ કરવું હોય સગનલાલ આપણે સમજાવીને વાત કરીશું બરોબર અને આપણે સગનલાલ શું? પૈસા હતા હાજી આપણા કહેડ્યા હવે અત્યાર સુધી નાચ્યા નહીં પણ હવે સગનલાલનું ભાઈ બનવું આવ્યું છે થોડું નાચી લઈશું. નાચી લઈશું શું કેવું હા હો નાચી લઈશું બરોબર સગનલાલનો અવસર આવ્યો એટલે આપણો તો અવસર ગણવાનો અવસર ગણો આપણો બરોબર કોઈ મોમેરામાં આપણે નાચ્યા નહીં હવે આપણે નાચીશું પણ આપણે સગનલાલના મોમેરામાં નાચવાનું હા. છે. બરોબર અને સગનલાલને બેસાડીશું અને એવો ઓમ કરીને એવો હું તો મારું ને ચક કરી. હા 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 લાગે ઓનલાઈન તો ખબર નહીં મેં આપણે બેન તો તમને ખબર તો ના, છે આપણે વાત જુદી છે હવે હું શું કહેતો હતો હા હવે અત્યારે જો આપણે ભાગોરે આવી ગયા હે બરોબર આવી ગયા બરોબર બરોબર એટલે હવે અત્યારે તો આપણે ત્યાં કરીએ બે જણા હોવા તમે અત્યારે ઘેર જો હું ઘેર જઉં શું કરવું હોય? હા અને પછી ઘેર આના વિચાર કરીએ બરોબર બરોબર હવે હું તમને શું કહું બોલો ને કાળુબા આપણે અહીંયા તો બધી તો વાતો કરીએ છે પણ ઘેર જઈને ભાઈઓને વાતો કર્યા વગર મેર આવશે નહીં ભાઈ તો વાત કરી પડે ભાઈ વાત કરી પડે હા કેમ કે આ એટલે તો લગ્નનું કામ કહેવાય પ્રસંગનું બરાબર હા પણ આ તો યાર રૂપિયા 2 રૂપિયાનું થોડું કામ આવે. તો એટલે જ કહું ને આ તો તાર મોંઘવારી પણ મળે યાર તો બધું વિચારવું પડે બધાને વાત કરીએ આપણે હવે બરોબર તમે અત્યારે જાઓ તો જવું હોય તો હું ફોન કરીને પછી બોલાવી લઉં કશું વાંધો નથી બરોબર ફોન કરો ભાઈ મને એ સારું સારું લેણા તા અને પધારજો પાસ જરૂર એ હારું, હારું. મોહનલાલનો ફોન કરું તમે ઘેર આવી ઘેર જજો આવીને હું જાઉં હા? સારું હેડો જો હા ખેતર મોકલી આપણા ડોબા પડતા હતા મને હવે મારે એવો શું કરે ખબર નહીં પડતી બધે જોઈને ગયા મારે જેટલું ટેન્શન એને ખબર નહીં પછી કશી મોકલે છે તમે એને ડોબા ફરતા હતા મને તો પેલા તો ત્યાં કેવો પગલા પાડ્યો આ બિહાર મેં કાઢ્યો આપણે ત્યાં 500 કાઢ્યા રાતે બદલવું છે તમારે આવું થાય આ તો એ છે પણ આપણે તંદુરો તો તો રખડા ટિફિન શું કરું હું કરું છું તો ટેન્શન બધું મારે લઈને કરવું પડે તમારે બધાનું આ મમ્મી તો ખબર નહીં પડતી તમને મોમેરો આવી શકે વાત સાચી છે તારી શું ખબર નહીં કે મમ્મી કર્યો હા તો પૈસા પર નહીં કરવું પડે આયોજન પૈસા કરવું પડશે હા આપણે તંદુરો ટિફિન ફારે તંદુર ઠેકોણ તો હે હવે આપણે બેનો કોઈ કરવું પડશે આપણે આપણે પેલો કોક કરવું પડશે યાર બોમ્બે જઈએ તો પેલા કાળુબેનની વાત કરી છે ખરી વાત ઉભો તું એમાં મળીએ આપણે કાળુબેન મોહનલાલ બેન કાળુબા કોક કજે ખરા આજે એમને કહીએ આપણે અરે તું સગવડ કર સારું હે સર હા બોલ શકે એનું મમ્મી આવ્યું આમાં આપણે હા તૈયારી કરી પડે હેડો તૈયારી કરી પણ તો કરવું પડશે કાળુબા બોલાવે નહીં મને પૈસા માગે ઉઠીને લીધા ખબર હે મોરે વરા પેલા 4 લાખ યાદ હે? પણ હું તો હતો પતન કરેલું મને તો ખબર ના હોય ખાસ તો તને જ ખબર હોય મને બધું માગે બા આપણે પૈસા સેટિંગ કરવું પડે દીધો હું તો હતો પતન માં જતો રહું મોહનલાલ કાળુબેન બોલાવું હું કે જઈ હા, તો એવું કોક કરવું જ ફોન પડશે કરું હું ના તો ફોન કરો ત્યાં ડુંગમજી ત્યાં ઘેર આવજો થોડું કામ હતા મારું હા આવો હા મેં કોઈ વાળો આવે નું ગમ ઓ ડુંગમ આવે ઘેર ગમ આવો તો હતો નહીં અરે
આ કલકોલી ભૂખું થઈ ગયું લાગે. આ છોકરા તો જેમ જ મળે હું ત્યાં બીજું ઊંચા તને કશું એમના દોટ મારી પડે મારું કોમ પડતું નથી હેડવું પડે આ તો જવાય નહીં પણ મને એવું લાગે કોઈક લાભ મળશે એટલે હેડ્યો હું જ ના જવું અમુક નહીં ઇજ્જત કરતા મારી કે નહીં કશું નહીં તો જઈને કરવાનું જ નહીં વગાડી શું હતું ખાલી હા તો ખરાબ બે જણા તમે કોમ કરતા મને નહીં કોમ કરવા દેતા પાણીમાં લેતા ડુંગર દેખાય ભાઈ સગા આજ તું ગમનું છે આટલું બધું મોન યા બુનનું મોબાઈલ પાણીનું એવું વાહ એનું મોન મળે હ તમે કોઈ ઇજ્જત નહીં કરતા પેલા ડુંગમ પાણી પીવો. આ ગ્લાસ તો આ લોખંડ ના મોડે પાણીનું ભર્યું તો પ્લાસ્ટિક ના ગ્લાસ પાણી ના લાવવા મને પ્લાસ્ટિક ના ગ્લાસ માં હાલત તોય સારું તો શું કરવાનું હોય આમાં મોબાઈલ તૈયારી કરી પછી આપણે તૈયારી કરવાની તો કરીએ તૈયારી ડુંગર હા બોલો છો કલાક પૈસા કેટલા પડ્યા તા જોડે પૈસા પૈસા તો તો જોઈશે ને? મારા જોડે તો સંગલાલ સેટિંગ નહીં જેમ કે હું રોટલો ને મરચું ખાઈને દાડા કાઢું અને થોડા ઘણા નહીં પડે થોડા ઘણા હતા તો ચોયું હોય દેવું બહુ ગોમાં હંતા તો ફરવું ક્ષેત્રમાં પડી રહું પણ થોડાક તો શેરિંગ તો કરવા પડશે ને થોડાક તો પછી 20-25 જેવું કરી આલું તમને છે હા તો એમ ક્યારે એટલે તો કરી આવતા શું હતો એટલે ટેકો થશે ને સગન બોલના ભાઈ ભગત ચિંતા ના કરે મારા જોડે 15-20 હજાર રૂપિયા જેવું પડ્યું છે. બસ તાલજે શું એટલે કોમ લાગશે ડુંગમ હા બોલો તું આલું 20 ભેગા તાલે પતા થયા ને લાખ મારજો પડ્યા ડુંગર ડોલાથી કશું થશે નહીં એવું હવે મોહલાને ફોન કરું હું એમ કરો છો નકર મારા કામ તો સેટિંગ નહીં સગનલાલ આપે બહુ મોહનલાલ શું કરો તા ગોમમાં છો તો આપણે તમને હવે વાત થઈ હતી તો આપણે ઘેર આવજો ને ડુંગરને બોલાવે ભગતભાઈ ભેગા થયા ને તો કારોબાર નંબર નહીં કારોબાર લેતા છે ને કાઢ એ હા 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 આવે કારોબાર ને મોહનલાલ બેન કેમ લે મોહનલાલ હું કોમ જ આવું ઉઈથી ઓ પેલી વાત તો સપા હો હા હા મોહનલાલ હા સકલલાલે બચારા ચિંતા પર આયા બરોબર એવું સોલ્યુશન કરશે યાર સોલ્યુશન કરી દઈએ આમ કઈ નહીં બચારાને હવે અમે તો આપણું તરત બધી તૈયારી કરો તારી યાર હા પૈસા ટકા બધું એ બધું એને વાત કરી હતી બરાબર એટલે એમને તૈયારી કરવી પડે દાડામાં બહુ રહ્યા નહીં એમને આપણે જે ટેકો થાય કરીએ ભાઈ એ તો ખરા આપણે હા જો અમે એનું ગમજી જોડે હા હા કઈ પછી હેજરી આ મોહન હા કઈ કઈ ભાઈ બેઠા હા કારોબાર હા બગાત એ ભગત પાણી લાવ ભરો. એવું લાગે ઢીલા થઈ ગયા અરે શું પીવા થાય? કેટલા કોમ આવી સકલલાલ બોલાવો તેમ બોલાયા તા મોહન તો મારું તીરું ઘમ આલે આવી ભગત ક્યાં લાખ રૂપિયા મારજો પડે 2 લાખ થાય 50,000 હું ટેકો કરું લ્યો ને 2 લાખ થાય અગર પચાસતા હોય હા મોહનલાલ હા મોહનલાલ પણ 50,000 ટેકો હું કરું તમે કરો મારું પૂછો લ્યો 25,000 બોલાવો જો આપણે ભોપડ્યો આગળ પાછી કરીએ હાઉ વીઘા વેચીને તો પ્લે કરાતું છે યાર વાત કરો હવે મમ્મી તો કહું તો પૈસા તો કોક કરી તમે જે કરી વીઘા શું બિચારા ને એવો નહીં 10 લાખ 12 લાખ રૂપિયા તો એવું કરવાનું કે લેતા
તો તમને હાલત ખરા. એ સગનલાલ, 2 લાખ સરકાર લાખ કે એટલે સગનલાલ મારી વાત સાંભળો. એ ડુંગમ કે વાત સાચી છે, વેચાય નહીં. અને એક કામ થાય, ગીરે મુકાય. મને મોહનલાલ 12 લાખ રૂપિયા 5 લાખ તો ઉછીના લીધા હાલવાના આવે અમે બીજા થોડા ઘણા મારા જેવા ટેકો કરા, બીજા થોડા ઘણા ગીરે પર પૈસા લેવાય તમારે. વેકો તો જમીન તમારે પૈસા બધા વપરાઈ જાય અને જમીન જતી રહે. ભાઈ સોળે લેવાય રહે. અને આ પેલું ગીરે મૂકો ને તો રાહતથી છોડાવાય તે. ગીરા કોઈ 10 લાખ પણ ગીરા છે આપણા. આ તમારો છોકરો હવે આપણે દલાલી કરે જ છે ને. ફોન કરો ને બોલાવો. બોલાવીએ મેં ઉલ્લા નહીં. હા બોલાવો. બોલાવજો બોલાઈ લો એવું કરવું હોય તો વાંધો નહીં. નકર આ તો એમને બોલાવીએ? એકવાની વાત કરો બોલાવશે, છો. બોલાવવું પડે તાર. બોલા બોલા હા ફટાફટ આવો પાર મેલો હાલો. આ ચિંતા મી કાવા પાસે સગનલાલ. ભાઈ, મુકેશજી ફોનથી વાત કરો, હો. ઓવા એક બે વર્ષ દાડે તારે છોડાવવાનું થશે હો. લાખ તો આલો પણ તમારે લ્યો આમ તો પૈસા આલું જ ખરો હું. 30,000 આલો હવે કેટલા તું તો લાખ 2 લાખ આલ દો મને કરમ ફોન હેડો આપણે તમ. વાત કર હે તે. પૈસા લઈને હા બોલાવવાના. પૈસા લઈને જ બોલાવી લે. હો પૈસા લઈને હો હો. કેટલા કરાવવા? હા. આપણે પેલા પૈસા તું નતું કહેતા કે પપ્પા આટલા માધુડે કાકા માધુડે આટલા પૈસા? હા ઓ આ સગનલાલ ના એ કોમ કર તા સગનલાલ તો અમે આયા હા પૈસા લઈને આયા હે હાર કશું વાંધો નહીં. હા હમણો જો મારી કેરી જો ખાલી મોહનલાલનો છોકરો આવો હે પછી કરીએ જતા બરોબર. એ ભાઈ સગન આ ડુંગમ તો જિંદગી દોડો બહુ જ બોલે એમને પાર મેલ્યો. દોડું નહીં યાર ઓમે ઇજ્જત તમે મને હાલવાના હાલતા તો નતા જ તે. આ તો અત્યારે તમે પ્રસંગ લઈને બેઠા એટલે મને ઇજ્જત આલી ને તમે ના હાલો અત્યારે સાચવી લો ને. અરે આ તમે તો અત્યારે કાકા ચાલુ કરવા માંડ્યા. એ મોહનલાલ તમને ખબર નહીં હમણાં મને પાણી આલ્યું ને લોખંડના ગ્લાસમાં આલ્યું ને પહેલા હું ઘેર આવું ને તો મને પ્લાસ્ટિકનો ગ્લાસ હાલતા હતા. કાળું આટલું બધું કર્યું આપણે આ બધું સેટિંગ કરવી પડશે તો કલાકાર તો આપણે કરવું પડશે કરીએ હવે કલાકારને તમારે પૈસા બચાવી લઉં તા બીજું શું કરું. આવા એવડા એવડા ખર્ચા કરાવો વળી વધારે ખર્ચા. ખર્ચો આપણે તને ખબર ના પડે કે લ્યા ખર્ચો પૂરી નાખશે તને. યાર આટલું આખું 5 લાખ નું મોંઘું ભર્યા આપણે તો મારી 50,000 માં એટલે એમ જ યાર અલ્યા તમારે રૂપિયો કરવાનો નહીં બધું સેટિંગ હે મારી જોડે. જો આવા કલાકાર લાવે લે કાળુબા મોહનલાલનો છોકરો જ જાય હે. તો પાછા શું કહેતા હે. આપણે આઈ જો લ્યો. જાય જો છોકરો હેડો બરોબર. એટલે ગાવામાં તમારે ચિંતા જેવું નહીં ખર્ચો નહીં કરવાનો. લ્યો કાકા લ્યો કાળુબા આ પૈસા એમનો ગણેલા જ છે બરાબર. હા તો લ્યો તા સગનલાલ. અરે તમે તૈયારી કરો માં મેરાની તૈયારી એમાં બરાબર. પેટી ખોલજે. ખોલી તૈયારી હું એથી ખોલી દો હાલો. મેં ગણ લેજો બરોબર. ત્યાં મોહનલાલ કોમ રેડી હોય યાર. જોઈ લે બરોબર. છે તો છે. હા થઈ ગયું લે ભાઈ બંધો દેખાતો અમે તો પાછા પડી જાણા તમે તૈયારી તમે કરો બરોબર. ભાઈ મોહનલાલ ફૂલ તૈયારી એમાં. તમારે લોકો ગાળા કેટલા પૈસા લે છે પૈસા લેવા નહીં ફ્રીમાં ઈ માં આ કાળુબા બોલે એટલે પતી ગયું. માવાનું આપણે મોહનલાલનો. અને તું બોલો અને ચિંતા ના ગાવાનું તો કરશો બાકી જોરદાર કલાકાર મેહુલ બરાબર. ઠાકોર. મોજ પડી જાય હા. બરોબર. મોજ પડી જાય લેડો લે આ લગે વાર તમ ના આપું હું ડુંગમ તમારી પોણી અમારી પોણી. પૈસા હાથી રાખજે બરોબર. બેટી. હા રે હવે તો તૈયારી લે, અમે કરો જઈએ તા. લ્યો મોહનલાલ હવે તમે સાઉન્ડ બાઉન્ડ નું બધું સેટિંગ સાવલી તો કરો બધું મારું જોવાનું બધું બરોબર. તો મેં મારી રીતે તૈયાર કરી દઈશું. એ હા સુંદરલાલ તો મોજ પડ કરી જાણે. હવે સગન કાયમ આવી મને લોખંડના ગ્લાસમાં પાણી આલજો બરોબર. આ પેલા પ્લાસ્ટિક ના હે ને એ ચોક નાખી આવજો જઈ ખાડા બાર. હારું ભાઈ એનામાં કરીશું બધું નકર તમે પાછા આવડે મોન તો મારું ઓછું હે કરી ડુંગમ નાખ્યું તું. હેડો હવે આપણે તૈયારી કરો. હજુ તો હવે બહાર જવું પડે હા. તો બધી લે ભગત હા લેવા તમે અરે લાવણ કાઢવા છેલ્લે પૈસા બોલો
અમારે સગનલાલના ભણીનો મોમેરું હતું એ અમારે કા ભણ્યું છે એ કા ભણ્યું છે બરાબર મોમેરું લઈને અમે આવ્યા હતા સુખ શાંતિ અમે મોમેરું પતાવી દીધી અને અમારો વિડીયો જોજો તમે જો તમારે સરસ લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.